નમસ્કાર દર્શક મિત્રો, આપો જવાબ કાર્યક્રમમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું. અને આજે ખાસ કરીને સરકારે જવાબ આપવો પડશે વેક્સિનેશન કાર્યક્રમ માટે, કારણ કે એક તરફ કોરોના કાળમાં વેક્સિનેશન જે સૌથી વધારે જરૂરિયાત બાબત છે જેની માટે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. વેક્સિનેશનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે કારણ કે જે તે જગ્યાઓ પર વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા તેમાંથી વધુ પડતા વેક્સિનેશન સેન્ટરો અત્યારે સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને લોકોને વેક્સિનેશન માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. થોડાક સમય પહેલા જ જ્યારે સરકાર દ્વારા વધુમાં વધુ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા અને હવે એ વેક્સિનેશન સેન્ટરો બંધ કરવામાં આવી રહ્યા છે અને તે ઉપરાંત હવે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશન કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે. જ્યાં બુધવાર અને રવિવાર આ બંને દિવસ હવે વેક્સિન નહીં મળે અને તેની સામે જ્યારે જવાબ પૂછવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર ક્યાંક બહાનું આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે હવે બુધવારે તો આ કાર્યક્રમ બંધ અને સાથે જ રવિવારે પણ હવે આ કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે. કર્મચારીઓને આરામ મળે તે પ્રકારનું બહાનું અહીંયા આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત મમતા દિવસની ઉજવણીના ભાગ રૂપે આ દિવસોમાં જે કાર્યક્રમ છે વેક્સિનેશન કાર્યક્રમ તે બંધ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સવાલો એ ઊભા થાય છે કે જો આવી રીતે 2 દિવસ કાર્યક્રમ બંધ રહે અને સાથે જ જે સેન્ટરો ચાલુ છે તે સેન્ટરો પર જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે સાથે જ હવે ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે કે જ્યારે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ જે પ્રકારે નિષ્ણાંતો અને ડોક્ટરોનું માનવું છે કે હવે આગામી દિવસોમાં કહી શકાય છે કે 1 મહિનાની અંદર ત્રીજી લહેર આવી શકે છે અને જે ત્રીજી લહેર જ્યારે આવે અને જો વેક્સિનનો જે ડોઝ છે જે બંને ડોઝ લોકોના પૂરા નહીં થયા હોય તો એવી જ રીતે લોકોને ફરી એક વખત સહન કરવું પડશે જે રીતે બીજી લહેરમાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તો એક તરફ તો ક્યાંક આપણે બધી જ તૈયારીઓ કરી લીધી છે ત્રીજી લહેરને લઈને તે પ્રકારની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ બીજી તરફ જ્યારે સરકારના વેક્સિનેશન કાર્યક્રમની વાત હોય ત્યારે જોવા મળી રહ્યું છે કે આ વેક્સિનેશન કાર્યક્રમ ઠપ જોવા મળી રહ્યું છે અને સાથે જ વેક્સિનેશનના જે વાયદાઓ જોવા મળી રહ્યા હતા તે પણ ક્યાંક અત્યારે ખોટા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વેક્સિનેશન કાર્યક્રમનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. જ્યારે લોકો સેન્ટર પર પહોંચી રહ્યા છે ત્યારે પણ જોવા મળી રહ્યું છે કે ત્યાં વેક્સિન ખૂટી પડી હોય, લોકોને પાછા ફરવું પડ્યું હોય કે લોકોની ભીડ જોવા મળી રહી હોય, તો કેવી રીતે મેળવીશું જીત તે પ્રકારનો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. તો આવી જ રીતે અલગ અલગ જગ્યાઓથી વાત કરીશું. શહેરોમાં અત્યારે વેક્સિનેશન કાર્યક્રમ કેવી રીતે ચાલી રહ્યું છે અને સાથે જ લોકોનું શું માનવું છે તેની માટે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડનો જોઈશું અમદાવાદથી અહેવાલ. દિવસના વિરામ બાદ ફરી વેક્સિનેશન ચાલુ થયું છે અને આપણી સાથે જોડાયા છે થલતેજ અર્બન હેલ્થ સેન્ટરથી ડૉક્ટર આપણી સાથે ચેતનભાઈ ચૌધરી જોડાયા છે. ચેતનભાઈ, એક દિવસના વિરામ બાદ આજે ઘણા લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. કયા પ્રકારનું મેનેજમેન્ટ અહીંયા થલતેજ અર્બન હેલ્થ સેન્ટરમાં હોય છે? ગઈકાલે જ્યારે બંધ રાખવામાં આવ્યું હતું એના કારણે આજે ભીડ હોય એવી શક્યતા હતી જ અમને પહેલેથી, એટલે અમે અગાઉથી જ એના પ્રી પ્લાન રૂપે બધાને ટોકન આપવાની સવારથી શરૂઆત કરી દીધી હતી. એટલે જેટલું વેક્સિન આવ્યું એ પ્રમાણે અમે ટોકન આપેલી છે આજે, અને એ પ્રમાણે જ વેક્સિન અપાશે. ચેતનભાઈ, ખાસ કરીને કઈ રીતે ટોકનની પ્રક્રિયા છે, કેટલા વાગે શરૂ થાય છે અને કઈ રીતે નંબરિંગ સિસ્ટમ અહીંયા હોય છે? હા, અહીંયા સવારથી 7 વાગ્યાથી પબ્લિક આવવા માંડે છે. અમે 8 વાગ્યાથી ટોકન આપવા માંડીએ છીએ. 1 બાય 1 ટોકન આપીએ છીએ અને 1 બાય 1 જે ટોકન પ્રમાણે જ નંબર આપીને અંદર બોલાવવામાં આવે છે અને એ ટોકન પ્રમાણે નંબર પ્રમાણે જ દરેક લાભાર્થીને વેક્સિન આપવામાં આવે છે. જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કદાચ વેક્સિનેશન અહીંયા થલતેજમાં થાય છે, તો રોજ કેટલા ડોઝ આવે છે અને કેટલા લોકોને વેક્સિનેટેડ કરો છો તમે? રોજ 300 થી 400નો ડોઝ આવે છે અને એટલું જ વેક્સિન અપાઈ જાય છે. 400 સુધીનું ડોઝ આવે તો 400નું વેક્સિન અપાઈ જાય, 300 હોય તો 300નું વેક્સિન અપાય. હાલ પૂરતો 400નો ડોઝ અપાય છે, 400 વેક્સિન આપી દેવાય છે. પછી તમને ખાસ જો વાત કરીએ તો જે મેનેજમેન્ટની જે સપોઝ કે કોઈ પેશન્ટ આવે એટલે કોઈ પણ દર્દી અહીંયા આવતો હોય છે વેક્સિન લેવા માટે, જો એ દિવસે એને ન મળે તો બીજા દિવસે એને કઈ રીતે તમે ટ્રીટ કરતા હો? હા, કોઈક વખત એવો દર્દી આવે તો અમે એ દર્દીનું નામ ને એડ્રેસ ને સરનામું લેવી લઈએ અને એને ફોન કરીને બીજા દિવસે બોલાવી અને એને વેક્સિન આપી દઈએ છીએ. તો ચોક્કસથી સરકારે જે પ્રમાણે વેક્સિનેશનનો કાર્યક્રમ કરે છે તો ચોક્કસથી થલતેજ જે અર્બન હેલ્થ સેન્ટર છે તમે જોઈ શકો છો કે એમાં પણ ટોકન સિસ્ટમથી જ લોકોને વેક્સિનેટેડ અપાય છે અને લગભગ જે કોઈને ટોકન મળી હોય ને એને વેક્સિન ન મળે તો એને બીજા દિવસે પણ બોલાવે છે. તમને સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે પ્રમાણે અહીં વેક્સિનેશન થાય છે. ચોક્કસથી તમે જોઈ શકો છો કે અહીં આ થલતેજમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર છે કે જ્યાં લોકો વેક્સિનેશન માટે ટોકન લઈને સિસ્ટમ પાસે આવે છે. આ જે ડેસ્ક છે કે ત્યાં રજિસ્ટ્રેશન થાય છે, એક પછી એક લોકોને અહીં વેક્સિનેટેડ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો બહાર પણ રજિસ્ટ્રેશન ડેસ્ક રાખવામાં આવ્યું છે અને સાથે જો વાત કરવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટરના અંદર પણ
રજીસ્ટ્રેશન ડેસ્ક રાખવામાં આવ્યું છે. થલતેજ અર્બન હેલ્થ સેન્ટરમાં ચોક્કસ એ સારી વ્યવસ્થા ગોઠવીને લોકોને ક્યાં સુધી વેક્સિનેટેડ થાય કયા પ્રકારે વેક્સિનેટેડ કરે એના માટે ટોકન સિસ્ટમ પર રાખવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અહીં જો વાત કરવામાં આવે છે સરકારનો જે નિયમ છે કે દર બુધવારે અને રવિવારે વેક્સિનેશન બંધ હોય છે અને બીજા જે ભીડ એકઠી થઈ જાય તેના માટે અહીં એક ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે અને જે કદાચ લોકોને ટોકન મળી ગઈ હોય અને પછી જો ન મળી શકે વેક્સિન તો એ લોકોને બીજા દિવસે પણ બોલાવીને વેક્સિનેટેડ કરવામાં આવે છે. તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. તમે જોઈ શકો છો કે અહીં જે આ છે રજીસ્ટ્રેશન ડેસ્ક છે અને ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. સાથે સાથે જે વેઇટિંગ ડોમ છે ત્યાં એક પછી એક લોકોને અહીં બોલાવવામાં આવે છે અને દરેક લોકોને વેક્સિનેટેડ કરવામાં અહીં આવે છે. તો ચોક્કસથી અહીં કદાચ કોઈને વેક્સિન લેવાની રહી જાય તો એને પર્સનલી અહીંથી એક ફોન જાય છે અને ડૉક્ટર જાતે જ ફોન કરે છે અને કહે છે કે તમારે વેક્સિન લેવાની બાકી છે તો આ સમયે તમારે અહીં આવી જવું. તો ચોક્કસથી લોકોમાં પણ હવે જાગૃતિ આવી છે કે લોકોએ પોતે જાતે સમજીને વેક્સિનેશન લેતા હોય છે, પરંતુ ક્યાંક બીજા અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશનનો જથ્થો પૂરો ન આવવાથી લોકો હજુ પણ વેક્સિનથી વંચિત રહે છે. કહેવાય બંટી ડાકર સાથે મહેદીપસિંહ રાઠોડ. મહેદીપસિંહ રાઠોડનો અહેવાલ પર આપણે નજર કરી છે. અમદાવાદ વાસીઓ જે રીતે અત્યારે જણાવી રહ્યા છે કે વેક્સિન લેવામાં કઈ રીતે હાલાકી ભોગવવી પડી રહી છે. ક્યાંક જ્યાં ત્યાં સેન્ટરો ચાલુ છે ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે અને ત્યારબાદ લોકોને વેક્સિન મળી રહી છે. તો એ સાથે જ અઠવાડિયામાં 2 દિવસ જ્યારે રસીકરણનો કાર્યક્રમ બંધ છે ત્યારે એ સવાલો ઊભા થાય છે કે કેટલા સમય સુધી હવે લોકોના બંને ડોઝ પૂરા થઈ શકશે? શું ત્રીજી લહેર આવશે તે પહેલાં લોકો વેક્સિનેટેડ થઈ શકશે કે કેમ? અને તેની સાથે જ ત્રીજી લહેર આવતા પહેલા લોકો પૂરી રીતે વેક્સિનેટેડ થાય તે કેટલું જરૂરી છે? આ કોરોના કાળમાં આપણે કોરોનાથી બચવા માટે વેક્સિનેટેડ હોઈએ એ કેટલું જરૂરી છે તે વાતની જાણકારી પણ સરકારે જ આપી છે, ડૉક્ટરોએ આપી છે, પરંતુ હવે આ સરકારની જવાબદારી છે કે લોકોના બંને ડોઝ પૂરા થઈ શકે, લોકો વેક્સિનેટેડ થઈ શકે. પરંતુ અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતાં ક્યાંક એવું કહી શકાય છે કે જ્યાં સુધી ત્રીજી લહેરની શરૂઆત થશે ત્યાં સુધી લગભગ ખૂબ જ ઓછા લોકો વેક્સિનેટેડ થયા હશે, કારણ કે જે રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે રીતે ધીમી ગતિએ વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે જોતા લાગતું નથી કે ત્રીજી લહેર આવે તે પહેલા મેક્સિમમ લોકો વેક્સિનેટેડ થઈ શકે. તો હવે સવાલો ઊભા થઈ રહ્યા છે રસીકરણને લઈને. ક્યાંક ને ક્યાંક અહીંયા સરકારની નિષ્ફળતા સામે આવી રહી છે. વેક્સિનેશનને લઈને સરકાર નિષ્ફળ જોવા મળી રહી છે. તો કેવી રીતે મેળવીશું જીત તે સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમને લઈને અત્યારે લોકોનું શું માનવું છે અને સાથે જ ત્યાં વેક્સિનેશન કાર્યક્રમ કેવી રીતનું જોવા મળી રહ્યું છે તે વિશે અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરાએ ખાસ જાણકારી મેળવી હતી. તો આવો જોઈશું એક અહેવાલ. હજી ખાસ કરીને કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને તમામ જે વેપારીઓ છે તેમને 31 જુલાઈ સુધીમાં વેક્સિનેશન છે તે ફરજિયાત લગાડવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પરંતુ સ્વાભાવિક છે કે અનેક વખત વેક્સિનેશનનો જથ્થો છે તે ખૂટ્યો છે ને તેને લઈને કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના બહાનાઓ કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે બુધવારના દિવસે વેક્સિનનો જથ્થો છે જે પૂરતા પ્રમાણમાં નહોતો આવ્યો, તેથી ખાસ કરીને કહી શકાય કે મહા દિવસને લઈને રસીકરણ કરવાનું છે તેવું બહાનું ધરીને કહી શકાય કે તમામ વેક્સિનેશન કેન્દ્રો છે તે બંધ રહ્યા હતા. એક દિવસ વેક્સિનેશન કેન્દ્ર બંધ રહ્યા બાદ ફરી એક વખત કહી શકાય કે હાલ અત્યારે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વેક્સિનેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના 31 કહી શકાય કે એવા કેન્દ્રો છે જેના ઉપર રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિન છે તે આપવામાં આવી રહી છે, જ્યારે 2 કેન્દ્રો પર કોવેક્સિન છે તે આપવામાં આવી રહી છે. ત્યારે હાલ અત્યારે રાજકોટ શહેરના આપણે શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ સામે આવેલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર આપણે છીએ. હાલ અત્યારે કહી શકાય કે લોકો છે તે વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે વોર્ડના પ્રભારી પણ અહીં છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું, લોકો સાથે પણ વાત કરીશું. હાલ અત્યારે વેક્સિનેશનને લઈને લોકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે તે પણ ખાસ જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો સર, ખાસ કરીને હાલ અત્યારે અહીંયા કેટલા વેક્સિનના ડોઝ આવ્યા છે અને કઈ પ્રકારની કામગીરી હાલ હાથ ધરી રહી છે? આજરોજ 300 ડોઝ આવેલા છે, તેમાંથી 100 ડોઝ અમે જેને પ્રથમ ડોઝ લેવાનો છે એ લોકો માટે રિઝર્વ રાખ્યા છે અને 200 ડોઝ જેને સેકન્ડ ડોઝ લેવાનો છે એના માટે અમે રિઝર્વ રાખ્યા છે. આપ જોઈ શકો છો કે કામગીરી એકદમ શાંતિથી અને સુવ્યવસ્થિત રીતે ચાલે છે. સેકન્ડ ડોઝમાં અત્યારે ઘણા બધા ટોકન અવેલેબલ છે. ફર્સ્ટ ડોઝમાં ટોકન ઓલમોસ્ટ બધા પૂરા થવાની તૈયારીમાં છે. ખાસ કરીને ફર્સ્ટ ડોઝમાં 100 જેટલા ડોઝ રાખવામાં આવે છે, વધારે લોકો આવશે તો કઈ રીતે આપ મેનેજ કરશો? જો ફર્સ્ટ ડોઝના સંખ્યા વધી જાય
તો અમને એવા સત્તા છે કે અમે સેકન્ડ ડોઝમાંથી એને ટ્રાન્સફર કરી અને ફર્સ્ટ ડોઝમાં આપણે એને આપી શકીએ. એટલે અમે હમણાં તો 30 ટોકન અમે રિઝર્વ કરી અને ફર્સ્ટ ડોઝમાં અમે ટ્રાન્સફર કરેલા છે. ખાસ કરીને વોર્ડની જો વાત કરવામાં આવે તો વોર્ડની અંદર હાલ અત્યારે કઈ પ્રકારની કામગીરી છે ચાલી રહી છે, કેમ કે આ વોર્ડના પ્રભારી પણ છે? આ વોર્ડ નંબર 7 છે અને સદર આરોગ્ય કેન્દ્ર છે, સૂચક સ્કૂલમાં અમે કાર્યરત છીએ. અમારા આરોગ્ય કેન્દ્રમાં જેટલા ડોઝ રોજના આપવામાં આવે છે એ પ્રમાણે અમે જ્યાં સુધી ડોઝ પૂરા ન થાય ત્યાં સુધી અમે રોજ અહીંયા અવિરત કાર્યવાહી અમારી ચાલુ છે કાર્યવાહી. અને સાંજ થાય કે ગમે એટલા વાગે તો પણ અમે જ્યાં સુધી અમારા ડોઝ જે અમને ફાળવેલા ડોઝ છે એ પૂરા ન થાય ત્યાં સુધી અમે અહીંયા કેન્દ્ર અમે કાર્યરત રાખીએ છીએ. ખાસ કરીને વોર્ડની અંદર કુલ કેટલા છે ડોઝ આપવામાં આવ્યા હતા? એટલે વોર્ડ વાઇઝ નથી આપતા, અહીંયા આરોગ્ય કેન્દ્ર વાઇઝ આપે છે. અમારા જે સદર આરોગ્ય કેન્દ્ર છે આજ રોજ 300 ડોઝ આપેલા છે અને એ રોજે એની સંખ્યા બદલતી રહે છે. અને આજે 300 હતા, ગઈકાલે તો આપને ખ્યાલ છે કે વેક્સિનેશનનું કાર્ય બંધ હતું, એટલે રોજના ડોઝની સંખ્યા અમને એડવાન્સમાં ખબર હોતી નથી. કહી શકાય કે દરરોજના ડોઝની ફાળવણી છે તે અલગ અલગ દિવસે છે કરવામાં આવી રહી છે. આજરોજ જે 300 ડોઝની જે ફાળવણી કરવામાં આવી છે તેમાં પ્રથમ 100 ડોઝ છે તે કહી શકાય કે પ્રથમ ડોઝ લેનારા વ્યક્તિઓ માટે રિઝર્વ છે તે રાખવામાં આવે છે, જ્યારે બાકીના 200 ડોઝ છે તે બીજો ડોઝ લેવાવાળો, કેમ કે સ્વાભાવિક છે કે ઘણા લોકોને 84 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને ત્યારબાદ પણ રસી છે તે નથી મળતી. ત્યારે હાલ અત્યારે જ્યારે વેક્સિનેશનનો ડોઝ છે તે આવ્યો છે ત્યારે આ તમામ વેક્સિનને કહી શકાય કે 200 જેટલા ડોઝ છે તે બીજો ડોઝ લેતા લોકો માટે રિઝર્વ રાખ્યો છે. હાલ અત્યારે આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યોની અંદર જ કે લોકો છે તે વેક્સિનેશન લેવા માટે આવી રહ્યા છે. લોકોની અંદર એક ઉત્સાહ છે તે પણ દેખાઈ રહ્યો છે, પરંતુ જે રીતે કહી શકાય કે તંત્ર દ્વારા સમય આપવામાં આવ્યો છે 31 જુલાઈ સુધીનો કે તમામ વેપારીઓ છે ત્યાં સુધીમાં વેક્સિનેશન મેળવી લે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તારના પ્રવાસે છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે છે અને આ પ્રવાસમાં ખાસ તેમના દ્વારા ઘણા શિલાન્યાસના કાર્યક્રમ છે અને સાથે જ લોકાર્પણના કાર્યક્રમો કરવાના છે. તે પહેલા હાલમાં અત્યારે તેઓ સંબોધન કરી રહ્યા છે. આવો સીધા જઈશું ત્યાં. कोरोना से निपटने में उत्तर प्रदेश के प्रयास उल्लेखनीय है. मैं काशी के अपने साथियों का यहां शासन प्रशासन से लेकर कोरोना योद्धाओं की संपूर्ण टीम का विशेष रूप से आभारी हूं. आपने दिन रात जुटकर जिस प्रकार काशी में व्यवस्थाएं खड़ी की वो बहुत बड़ी सेवा है. मुझे याद है कि आधी रात में भी जब मैं यहां व्यवस्था से जुटे लोगों को फोन करता था तो वो मोर्चे पर तैनात मिलते थे. कठिन समय था, लेकिन आपने प्रयासों में कोई कमी नहीं छोड़ी. आप सभी के ऐसे ही कार्यों का नतीजा है कि आज यूपी में हालत फिर संभलने लगे हैं. आज यूपी कोरोना की सबसे ज्यादा टेस्टिंग करने वाला राज्य है. आज यूपी पूरे देश में सबसे ज्यादा वैक्सीनेशन करने वाला राज्य है. सबको वैक्सीन, मुफ्त वैक्सीन, इस अभियान के माध्यम से गरीब, मध्यम वर्ग, किसान, नौजवान सभी को सरकार द्वारा मुफ्त वैक्सीन लगाई जा रही है. बहनों और भाइयों, साफ सफाई और स्वास्थ्य से जुड़ा जो इंफ्रास्ट्रक्चर यूपी में तैयार हो रहा है वो भविष्य में भी
कोरोना से लड़ाई में बहुत मदद करने वाले हैं। आज यूपी में गांव के स्वास्थ्य केंद्र हो, मेडिकल कॉलेज हो, एम्स हो, मेडिकल इंफ्रास्ट्रक्चर में अभूतपूर्व सुधार हो रहा है। 4 साल पहले तक जहां यूपी में दर्जन भर मेडिकल कॉलेज हुआ करते थे, उनकी संख्या अब करीब करीब 4 गुना हो चुकी है। बहुत सारे मेडिकल कॉलेजों का निर्माण अपने अलग अलग चरणों में है। अभी यूपी में करीब 550 ऑक्सीजन प्लांट्स, 550 ऑक्सीजन प्लांट बनाने का काम भी तेजी से चल रहा है। आज बनारस में ही 14 ऑक्सीजन प्लांट्स का यहां लोकार्पण भी किया गया। हर जिले में बच्चों के लिए विशेष ऑक्सीजन और आईसीयू जैसी सुविधाएं निर्मित करने का जो बीड़ा यूपी सरकार ने उठाया है, वो भी सराहनीय है। कोरोना से जुड़ी नई स्वास्थ्य सुविधाओं के निर्माण के लिए हाल में केंद्र सरकार ने 23,000 करोड़ रुपए का विशेष पैकेज घोषित किया है। इसका भी बहुत बड़ा लाभ यूपी को होने वाला है। साथियों, काशी नगरी आज पूर्वांचल का बहुत बड़ा मेडिकल हब बन रही है। जिन बीमारियों के इलाज के लिए कभी दिल्ली और मुंबई जाना पड़ता था, उनका इलाज आज काशी में भी उपलब्ध है। यहां मेडिकल इंफ्रास्ट्रक्चर में आज कुछ कड़ियां और जुड़ रही है। आज महिलाओं और बच्चों की चिकित्सा से जुड़े नए अस्पताल काशी को मिल रहे हैं। इनमें से 100 बेड की क्षमता बीएचयू में और 50 बेड जिला अस्पताल में जुड़ रहे हैं। इन दोनों प्रोजेक्ट्स के शिलान्यास का सौभाग्य मुझे मिला था। अब आज इनका लोकार्पण भी हो रहा है। बीएचयू में जो ये नई सुविधा बनी है, थोड़ी देर बाद मैं उसे देखने के लिए भी जाने वाला हूं। साथियों, आज बीएचयू में क्षेत्रीय नेत्र संस्थान का भी लोकार्पण किया गया है। इस संस्थान में लोगों को आंखों से जुड़ी बीमारियों का आधुनिक इलाज मिल पाएगा। भाइयों और बहनों, बीते 7 सालों में काशी अपनी मौलिक पहचान बनाए रखते हुए भी विकास के पथ पर तेजी से अग्रसर है। पूरे क्षेत्र में, चाहे वो नेशनल हाईवे का काम हो, फ्लाईओवर हो, या रेलवे ओवरब्रिज हो, या चाहे तारों का जंजाल दूर करने के लिए पुरानी काशी में अंडरग्राउंड वायरिंग का सिस्टम हो, पेयजल और सीवर की समस्याओं का निदान हो, पर्यटन को बढ़ाने के लिए
विकास कार्य हो, सभी में अभूतपूर्व कार्य हुआ है। इस समय भी इस क्षेत्र में लगभग 8,000 करोड़ रुपए की 8,000 करोड़ रुपए की परियोजनाओं पर काम चल रहा है। नए प्रोजेक्ट, नए संस्थान काशी की विकास गाथा को और जीवंत बना रहे हैं। साथियों, काशी की मां गंगा की स्वच्छता और सुंदरता हम सभी की आकांक्षा भी है और प्राथमिकता भी है। इसके लिए सड़क हो, सीवेज ट्रीटमेंट हो, पार्कों और घाटों का सुंदरीकरण हो, ऐसे हर मोर्चे पर काम हो रहा है। पंचकोशी मार्ग का चौड़ीकरण पूरा होने से श्रद्धालुओं को भी सुविधा होगी और इस मार्ग पर पड़ने वाले दर्जनों गांवों का जीवन भी आसान बनेगा। वाराणसी गाजीपुर मार्ग पर जो सेतु है, उसके खुलने से वाराणसी के अलावा प्रयागराज, गाजीपुर, बलिया, गोरखपुर और बिहार आने जाने वालों को भी बहुत आसानी होगी। गौदौलिया में मल्टी लेवल 2 व्हीलर पार्किंग बनने से कितनी किचकिच कम होगी, ये बनारस के लोगों को भली भांति पता है। वहीं लहरतारा से चौका घाट फ्लाईओवर के नीचे भी पार्किंग से लेकर दूसरी जन सुविधाओं का निर्माण बहुत जल्द पूरा हो जाएगा। बनारस की, यूपी की किसी भी बहन को, किसी भी परिवार को शुद्ध जल के लिए परेशान ना होना पड़े, इसके लिए हर घर जल अभियान पर भी तेजी से काम हो रहा है। साथियों, बेहतर सुविधाएं, बेहतर कनेक्टिविटी, सुंदर होती गलियां और घाट, ये चिर पुरातन काशी के उस काशी की नूतन अभिव्यक्ति है। शहर के 700 से ज्यादा स्थानों पर एडवांस सर्विलांस कैमरा लगाने का काम भी तेजी से जारी है। शहर में जगह जगह लग रही बड़ी बड़ी एलईडी स्क्रीन्स और घाटों पर लग रहे टेक्नोलॉजी से लैस इंफॉर्मेशन बोर्ड, ये काशी आने वालों की बहुत मदद करेंगे। काशी के इतिहास, वास्तु, शिल्प, कला, ऐसी हर जानकारी को आकर्षक तरीके से प्रस्तुत करने वाली ये सुविधाएं श्रद्धालुओं के काफी काम आएगी। बड़ी स्क्रीन्स के माध्यम से गंगा जी के घाट पर और काशी विश्वनाथ मंदिर में होने वाली आरती का प्रसारण पूरे शहर में संभव हो पाएगा। भाइयों और बहनों, आज से जो रोरो सेवा और क्रूज बोट का संचालन शुरू हुआ है,
इससे काशी का टूरिज्म सेक्टर और फलने फूलने वाला है। यही नहीं, मां गंगा की सेवा में जुटे हमारे नाविक साथियों को भी बेहतर सुविधाएं दी जा रही है। डीजल नावों को सीएनजी में बदला जा रहा है। इससे उनका खर्च भी कम होगा, पर्यावरण को भी लाभ होगा और पर्यटक भी आकर्षित होंगे। मैं इसके बाद थोड़ी देर में रुद्राक्ष के रूप में इंटरनेशनल कन्वेंशन सेंटर को भी काशी वासियों को सौंपने जा रहा हूं। काशी से विश्व स्तरीय साहित्यकार, संगीतकार और अन्य कलाकारों ने विश्व स्तर पर धूम मचाई है। लेकिन काशी में ही उनकी कलाओं के प्रदर्शन के लिए कोई विश्व स्तरीय सुविधा नहीं थी। आज मुझे खुशी है कि काशी के कलाकारों, आर्टिस्टों को अपनी विद्या दिखाने के लिए, अपनी कला दिखाने के लिए एक आधुनिक मंच मिल रहा है। साथियों, काशी के पुरातन वैभव की समृद्धि ज्ञान की गंगा से भी जुड़ी हुई है। ऐसे में काशी का आधुनिक ज्ञान और विज्ञान के केंद्र के रूप में भी निरंतर विकास जरूरी है। योगी जी की सरकार, ये सरकार आने के बाद इस दिशा में जो प्रयास हो रहे थे उनमें और तेजी आई है। आज भी मॉडल स्कूल, आईटीआई, पॉलिटेक्निक, ऐसे अनेक संस्थान और नई सुविधाएं काशी को मिली है। आज सीपेट के सेंटर फॉर स्किलिंग और टेक्निकल सपोर्ट की जो आधारशिला रखी गई है, ये काशी नहीं, पूर्वांचल के औद्योगिक विकास को भी ऊर्जा देगा। ऐसे संस्थान आत्मनिर्भर भारत के निर्माण के लिए कुशल युवाओं के में प्रशिक्षण में काशी की भूमिका को और मजबूत करेंगे। मैं बनारस के युवाओं को, विद्यार्थियों को सीपेट सेंटर के लिए विशेष रूप से बधाई देता हूं। भाई और बहनों, आज दुनिया के अनेक बड़े बड़े निवेशक आत्मनिर्भर भारत के महायज्ञ से जुड़ रहे हैं। इसमें भी उत्तर प्रदेश देश के अग्रणी इन्वेस्टमेंट डेस्टिनेशन के रूप में उभर रहा है। कुछ साल पहले तक जिस यूपी में व्यापार कारोबार करना मुश्किल माना जाता था, आज मेक इन इंडिया के लिए यूपी पसंदीदा जगह बन रहा है। इसका एक बड़ा कारण है यूपी में योगी जी की सरकार द्वारा इंफ्रास्ट्रक्चर पर फोकस, सड़क, रेल और हाईवे कनेक्टिविटी में आए अभूतपूर्व सुधार से यहां का जीवन तो आसान हो रहा है, कारोबार करने में भी अधिक सुविधा हो रही है। यूपी के कोने कोने को चौड़ी और आधुनिक सड़कों, एक्सप्रेसवे जोड़ने का काम यहां तेजी से चल रहा है।
डिफेंस कॉरिडोर हो, पूर्वांचल एक्सप्रेसवे हो या बुंदेलखंड एक्सप्रेसवे, गोरखपुर लिंक एक्सप्रेसवे हो या गंगा एक्सप्रेसवे, ये इस दशक में उत्तर प्रदेश के विकास को नई बुलंदी देने वाले हैं। इन पर सिर्फ गाड़ियां ही नहीं, गाड़ियां ही चलेगी ऐसा नहीं, बल्कि इनके इर्द गिर्द आत्मनिर्भर भारत को ताकत देने वाले नए औद्योगिक क्लस्टर भी तैयार होंगे। भाई और बहनों, आत्मनिर्भर भारत में हमारी खेती से जुड़े इंफ्रास्ट्रक्चर और कृषि आधारित उद्योगों की भी बड़ी भूमिका होने वाली है। हाल में ही केंद्र सरकार ने कृषि इंफ्रास्ट्रक्चर के सशक्तिकरण को लेकर बड़ा फैसला लिया है। देश में आधुनिक कृषि इंफ्रास्ट्रक्चर के लिए जो 1 लाख करोड़ रुपए का विशेष फंड बनाया गया है, उसका लाभ अब हमारी कृषि मंडियों को भी मिलेगा। ये देश की कृषि मंडियों के तंत्र को आधुनिक और सुविधा संपन्न बनाने की तरफ एक बहुत बड़ा कदम है। सरकारी खरीद से जुड़े सिस्टम को बेहतर बनाना और किसानों को अधिक विकल्प देना, ये सरकार की प्राथमिकता है। इस बार धान और गेहूं की रिकॉर्ड सरकारी खरीद इसी का परिणाम है। साथियों, कृषि से जुड़े इंफ्रास्ट्रक्चर को लेकर भी यूपी में निरंतर काम चल रहा है। वाराणसी हो, पूर्वांचल हो, यहां पेरिशेबल कार्गो सेंटर, इंटरनेशनल राइस सेंटर जैसी अनेक आधुनिक व्यवस्थाएं आज किसानों के काम आ रही है। ऐसे ही अनेक प्रयासों के कारण हमारा लंगड़ा और दशहरी आम आज यूरोप से लेकर खाड़ी देशों में अपनी मिठास बढ़ रहा है। आज जिस मैंगो एंड वेजिटेबल इंटीग्रेटेड पैक हाउस का शिलान्यास किया गया है, वही क्षेत्र को एग्रो एक्सपोर्ट हब के रूप में विकसित करने में मदद करेगा। इससे विशेष रूप से छोटे किसानों जो फल सब्जी उगाते हैं, उनको सबसे अधिक लाभ होगा। साथियों, काशी और पूरे यूपी के विकास के इतने सारे कामों की चर्चा मैं इतनी देर से कर रहा हूं, लेकिन ये लिस्ट इतनी लंबी है कि इतनी जल्दी खत्म नहीं होगा। जब समय का अभाव होता है तो मुझे भी कई बार सोचना पड़ता है कि यूपी के कौन से विकास कार्यों की चर्चा करूं, कौन से कार्यों की चर्चा छोड़ दूं। ये सब योगी जी के नेतृत्व और यूपी सरकार की कार्यनिष्ठा का कमाल है। भाई और बहनों, ऐसा नहीं है कि 2017 से पहले यूपी के लिए योजनाएं नहीं आती थी, पैसा नहीं भेजा जाता था। तब भी 2014 में हमें सेवा करने का मौका मिला, तब भी दिल्ली से इतने ही तेज प्रयास होते थे, लेकिन तब लखनऊ में उनमें रोड़ा लग जाता था। आज योगी जी
खुद कड़ी मेहनत कर रहे हैं। काशी के लोग तो देखते ही हैं कैसे योगी जी लगातार यहां आते हैं, एक एक विकास योजना की समीक्षा करते हैं, खुद ऊर्जा लगाकर कामों को गति देते हैं। ऐसी ही मेहनत ये पूरे प्रदेश के लिए करते हैं। हर एक जिले में जाते हैं, हर एक काम के साथ खुद लगते हैं। यही वजह है कि यूपी में बदलाव के ये प्रयास आज एक आधुनिक यूपी बनाने में तेजी से आगे बढ़ रहे हैं। आज यूपी में कानून का राज है, माफिया राज और आतंकवाद जो कभी बेकाबू हो रहे थे, उन पर अब कानून का शिकंजा है। बहनों बेटियों की सुरक्षा को लेकर मां बाप हमेशा जिस तरह डर और आशंकाओं में जीते थे, वो स्थिति भी बदली है। आज बहन बेटियों पर आंख उठाने वाले अपराधियों को पता है कि वो कानून से बच नहीं पाएंगे। एक और बड़ी बात, यूपी में सरकार आज भ्रष्टाचार और भाई भतीजावाद से नहीं, विकासवाद से चल रही है। इसलिए आज यूपी में जनता की योजनाओं का लाभ सीधा जनता को मिल रहा है। इसलिए आज यूपी में नए नए उद्योगों का निवेश हो रहा है, रोजगार के अवसर बढ़ रहे हैं। साथियों, विकास और प्रगति की इस यात्रा में यूपी के हर एक नागरिक का योगदान है। इसमें जन जन की भागीदारी है। आपका ये योगदान, आपका ये आशीर्वाद यूपी को विकास की नई ऊंचाइयों पर लेकर जाएगा। एक बहुत बड़ी जिम्मेदारी आपकी ये भी है कि आपको कोरोना को फिर से हावी नहीं होने देना है, क्योंकि कोरोना संक्रमण की दर धीमी जरूर हुई है, लेकिन लापरवाही बढ़ी तो ये प्रचंड लहर में बदल भी सकती है। दुनिया के कई देशों के ये अनुभव आज हमारे सामने हैं। इसलिए हमें सारे नियम कायदों का सख्ती से पालन करते रहना है। सबको वैक्सीन, मुफ्त वैक्सीन, इस अभियान से भी हम सभी को जुड़ना है। टीका जरूर लगवाना है। बाबा विश्वनाथ और मां गंगा का आशीर्वाद हम सब पर बना रहे, इसी कामना के साथ आप सबका बहुत बहुत धन्यवाद। हर हर महादेव। હાલમાં અત્યારે વારાણસીના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા છે અને ઘણા લોકાર્પણના કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવશે, ઘણા શિલાન્યાસના કાર્યક્રમો પણ તેમના દ્વારા કરવામાં આવશે। તે પહેલાં હાલમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જે ઉપસ્થિત લોકો છે તેમની સાથે વાત કરી હતી ને ખાસ કરીને તેમણે અત્યારે હાલ યુપીમાં યોગી સરકાર વિશે બી અમુક વાતો કરી હતી। તો ત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। નમસ્કાર।